નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ગોત્રી ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ વિષ્ણુ યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના મહામારી આવી હતી ત્યારે ઇસ્કોન મંદિર દ્વારા શહેર, રાજ્ય તેમજ રાષ્ટ્ર આ પરિસ્થિતિમાંથી વહેલી તકે બહાર આવે તે માટે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ભગવાન વિષ્ણુના 1008 નામો સાથે આહુતિ આપી આ યજ્ઞને સફળ બનાવવાનું કામ હાથ ધર્યું છે. વડોદરાના ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં સવારથી આ યજ્ઞની શરૂઆત થઈ ગઈ હતી, જ્યારે 11:15 વાગે આ યજ્ઞ પૂર્ણાહુતિ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વિશેષ ઉપસ્થિત રહી આહુતિ આપી હતી. મુખ્ય સંકલ્પ નવા વર્ષમાં શહેર, રાજ્ય તેમજ રાષ્ટ્ર વિકસિત બને તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય સૌનું સારું રહે તેવા હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિરના સર્વે શ્રદ્ધાળુઓ આ યજ્ઞ કુંડમાં ભાવિ ભક્તોના પરિવાર અને સગા સંબંધીઓના મંગલ અને કલ્યાણ અર્થે શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી. પૂર્ણાહુતિ બાદ તમામ ભાવિ ભક્તો માટે વરાળ તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પૂર્ણ લાભ ઉપસ્થિત ભાવિ ભક્તોએ લીધો હતો. आज इस्कॉन मंदिर के द्वारा, इस्कॉन मंदिर गोत्री रोड के द्वारा जो बरसों से विश्व शांति यज्ञ का आयोजन किया जाता है वो हो रहा है। यज्ञ की पहली शुरुआत तब हुई थी जब हमारे देश में एक बहुत बड़ी आपदा आई थी और उसके उपरांत ये यज्ञ की शुभारंभ हुआ। तब से यज्ञ विश्व शांति यज्ञ भगवान विष्णु की 1000 नामों के द्वारा भक्तों के द्वारा आहुति दी जा रही है और इसका सिर्फ और सिर्फ उद्देश्य हमारा शहर, हमारा राज्य और हमारा राष्ट्र सदैव अग्रसर रहे, समृद्धशाली हो, खुशहाल हो और सभी का कल्याण हो। इस्कॉन मंदिर की तरफ से पुनः एक बार सभी वडोदरा वासियों को बहुत सारी ढेर शुभकामनाएं। કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.